ભાવનગરમાં ઝેરી દારૂથી થયેલા મોત માત્ર એક ગુનાની કહાની નથી. આ એ વ્યવસ્થાનો અરીસો છે, જ્યાં ગેરકાયદેસર ધંધો ફૂલવા ફાલવા માટે બહુ ઓછી જગ્યા જોઈએ છે, પરંતુ તેને રોકવા માટે અનેક એજન્સીઓ જવાબદાર હોય છે. સવાલ એ નથી કે આજે કેટલા લોકોની ધરપકડ થઈ, સવાલ એ છે કે અત્યાર સુધી આ ધંધો ચાલતો કેવી રીતે રહ્યો, કોની નજર ચૂકી, કયા સ્તરે માહિતી અટકી અને શું કાર્યવાહીનો અર્થ માત્ર કેટલાક લોકોને પકડી લેવા પૂરતો છે. આજે આપણે આરોપીઓથી આગળ જઈશું, આખી એ વ્યવસ્થાને સવાલોના ઘેરામાં મૂકીશું, જેને આ દુર્ઘટનાના બનતા પહેલા જાગી જવું જોઈતું હતું. ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 7 પર પહોંચ્યો છે. હવે તપાસની જેમ જેમ કડીઓ જોડાઈ રહી છે, તેમ તેમ ચોંકાવનારી હકીકતો પણ સામે આવી રહી છે. અમદાવાદના સરખેજથી કેમિકલ બોટલ અને ઢાંકણનું પાર્સલ, અને આ પાર્સલ દિલ્હીથી મંગાવવામાં આવ્યું હોવાની પોલીસને માહિતી મળી છે. આરોપીઓએ એક નહીં, બે નહીં, પરંતુ 3 વખત દારૂ બનાવવાનો પ્રયાસ કર્યો અને ત્રીજા પ્રયાસમાં મેથેનોલ ભેળવી તૈયાર કરાયો આ ઝેરી દારૂ, જે આખરે મોતનું કારણ બન્યો. હવે તપાસની કડીઓ એ અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી મધ્યપ્રદેશ સુધી પહોંચી છે. ધોલેરામાંથી શંકાસ્પદ 24 બોટલ પણ કબજે કરાઈ છે. એફએસએલ તપાસ પણ થઈ રહી છે, પરંતુ આખા કેસમાં સૌથી મોટો સવાલ, આટલું મોટું નેટવર્ક એ તંત્રની નજરથી બચ્યું કેવી રીતે? શું માત્ર બુટલેગરો જ જવાબદાર છે કે પછી સિસ્ટમની ક્યાંક ગંભીર ચૂક છે? અને જો ગુજરાતમાં દારૂબંધી છે, તો કેમિકલથી લઈને બોટલ અને તૈયાર માલ સુધીનું આ નેટવર્ક આટલું સરળતાથી ચાલતું રહ્યું? હવે સવાલ માત્ર 7 મોતનો નથી, સવાલ છે જવાબદારીનો. આખરે આ ઝેરી ધંધા પાછળ કોણ અને કોની છત્રછાયા? ભાવનગર જિલ્લાના એસપી તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. સ્થાનિક જે બીટ જમાદાર છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે, અને આ ઉપરાંત નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદાર કક્ષાના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે. હિરાંજાજી ભાવનગર તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા એલસીબીના પીઆઈ શ્રી સરવૈયાને પણ ડીજીપી સાહેબ તરફથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ સંદર્ભમાં ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે પણ અમોદ તપાસ શરૂ થયેલી છે, અને વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પણ આ અમોદ દાખલ કરવામાં આવ્યો હતો. અને હવે એક જવાબદાર મીડિયા તરીકે પ્રશાસનને 5 સવાલ જે ખૂબ મહત્વના છે, આ જનતા માટે મહત્વના છે. આ 5 પ્રશ્ન કે 51 પેટી વેચાઈ, ઘરમાં દારૂ બન્યો, કાચો માલ બહારથી આવ્યો, તો પોલીસ અને ગુપ્તચર તંત્ર આખરે શું કરી રહ્યું હતું? ક્યાં હતું આ તંત્ર? શું કરી રહ્યું હતું? 51 પેટી વેચાઈ ગઈ, ઘરમાં દારૂ બની ગયો, કાચો માલ બહારથી આવી ગયો, કેટલું મોટું નેટવર્ક સામે આવ્યું, તો પોલીસ અને ગુપ્તચર તંત્ર આખરે શું કરી રહ્યું હતું? તે એક મોટો સવાલ છે. જે રીતે અત્યારે 7 લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ પ્રશ્ન પૂછવો જરૂરી છે કે આ તંત્ર ક્યાં હતું, અને આ તંત્ર ક્યાં હતું તે પ્રશ્ન અમે પૂછતા રહીશું જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી. 4 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા છે, પરંતુ તેમની દેખરેખ રાખનારા અધિકારીઓની જવાબદારી કોણ નક્કી કરશે? જેની જવાબદારી છે તે જવાબદારી પૂરતી નિભાવવામાં નથી આવી, ત્યારે આ પૂરી ઘટના બની છે, અને ત્યારે અનેક લોકો મોતને ભેટ્યા છે. 4 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા છે. શું તેનાથી ન્યાય મળી જશે? પરંતુ તેમની દેખરેખ રાખનારા અધિકારીઓની જવાબદારી કોણ નક્કી કરશે? જવાબદાર મીડિયા તરીકે વારંવાર સંદેશ ન્યૂઝ આ પ્રશ્ન કરતું રહેશે, હંમેશા કરતું રહેશે, જ્યાં સુધી જવાબ નહીં મળે. 21 બુટલેગરો સામે કેસ કરવામાં આવ્યો. શું તપાસ માત્ર પ્યાદાઓ સુધી જ અટકી જશે? સપ્લાયર, નાણાં, રક્ષણ આપનારાઓ સુધી કોણ પહોંચશે? પૂરી આ ચેન ચાલી રહી હતી તે કોની રહેમ નજર હેઠળ ચાલી રહી હતી, તે એક મોટો પ્રશ્ન અત્યારે થઈ રહ્યો છે. આટલા બુટલેગરો જે પકડાય છે, ત્યારબાદ તેને છોડી મૂકવામાં આવે છે, અને તે બુટલેગરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, અને કેમિકલ વાળું બોટલો વેચવામાં આવે છે, અને અનેક લોકો મોતને ભેટાય છે. 21 બુટલેગરો સામે કેસ થયો, પરંતુ શું તપાસ માત્ર પ્યાદાઓ સુધી જ અટકી જશે? સપ્લાય, નાણાં અને રક્ષણ આપનારાઓ સુધી ક્યારે પહોંચશે? આખરે આ પૂરી ચેન ચાલુ હતી ત્યારે તંત્ર ક્યાં હતું? કાચો માલ અમદાવાદથી ભાવનગર પહોંચ્યો,
શું આ માત્ર સ્થાનિક નેટવર્ક છે કે ગુજરાતના મોટા દારૂ સિન્ડિકેટની પણ એક કડી છે? કારણ કે આ એક બાદ એક લઠ્ઠાકાંડ સામે આવતા રહ્યા છે અને છતાં પણ આ લઠ્ઠાકાંડની ચેન યથાવત છે, પરંતુ હજુ તંત્ર ઊંઘમાં છે. કાચો માલ અમદાવાદથી ભાવનગર પહોંચી ગયો. શું રસ્તામાં ક્યાંય ચેકિંગ ના આવ્યું? રસ્તામાં ક્યાંય ચેક કરવામાં ના આવ્યું? શું રસ્તામાં તેને ક્યાંય પકડવામાં ના આવ્યા? શું આ માત્ર સ્થાનિક નેટવર્ક છે કે ગુજરાતના મોટા દારૂ સિન્ડિકેટની પણ એક કડી છે? આ એક મોટો પ્રશ્ન છે, કારણ કે ક્યાંય પણ તપાસ કરવામાં નથી આવી. તેને લઈને આ ચેન ચાલુ હતી અને તેને લઈ અને આટલા લોકો મોતને ભેટ્યા છે. દર વખતે મોત બાદ જ ધરપકડ અને સસ્પેન્શન કેમ કરવામાં આવે છે? તંત્રમાં ચૂક ક્યાં રહી જાય છે અને તેને ફરીથી અટકાવવાની જવાબદારી કોણ લેશે? આ જવાબદારી કોની હશે? એક બાદ એક લઠ્ઠાકાંડ સામે આવે છે, લોકોના મોત થાય છે, ધરપકડ કરવામાં આવે છે, બુટલોગ લેગરોની ધરપકડ કરવામાં આવે છે અને આખરે તેને છોડી મૂકવામાં પણ આવે છે. દર વખતે મોત બાદ જ આવી કાર્યવાહી કરવામાં આવે છે. તો પહેલા તંત્ર ક્યાં હતું? સસ્પેન્શન કેમ ત્યારબાદ જ? તંત્રમાં ક્યાં ચૂક રહી જાય છે? તેને ફરીથી અટકાવવાની જવાબદારી કોની રહેશે? અને પ્રશાસનને તો સવાલ થઈ ચૂક્યા અને જવાબ તો સંદેશ ન્યૂઝ લઈને જ રહેશે, પરંતુ હવે રિપોર્ટર પાસેથી જાણીશું પૂરો ચિતાર. અમારા 3 રિપોર્ટર અને સાથે ગેસ્ટ પણ અમારી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરીશું. પરંતુ પહેલા અત્યારે અમદાવાદથી હિમાંશુ પરમાર જોડાઈ ચૂક્યા છે, ભાવનગરથી મયુર દવે જોડાઈ ચૂક્યા છે અને જિગ્નેશ પટેલ જેઓ અત્યારે હાલ ભાવનગર છે તે પણ જોડાઈ ચૂક્યા છે. મયુર, ભાવનગરની સ્થિતિ મને જાણવી છે કે જે રીતે આ પૂરી ચેન ચાલુ હતી, સ્થાનિક લોકોનું શું કહેવું છે? પોલીસની દેખરેખ કયા પ્રકારની હતી? શું ચિતાર સામે આવી રહ્યો છે? જી, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરમાં જે રીતે આ જે લઠ્ઠાકાંડ સર્જાયો છે ને તેમાં સત્તાવાર રીતે અત્યારે કહી શકીએ તો 9 લોકોના મોતનો આંકડો છે તે સામે આવ્યો છે. આજે વધુ 2 મોત છે તે સર્જાયા છે, એટલે કુલ કહી શકાય કે મૃતાંક છે તે 9 ઉપર પહોંચ્યો છે. ત્યારે જે સ્થાનિક પોલીસની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરની નજીક વર્તેજ જે પોલીસ સ્ટેશન આવેલું છે, વર્તેજ જે ગામ આવેલું છે, ત્યાં મુખ્ય સૂત્રધાર જે ગૌતમ સોલંકી નામનો જે વ્યક્તિ છે, જેણે રહીશ, જુબેર અને નરેન્દ્રસિંહ યાદવ એટલે ડૉક્ટર ત્રણેય સાથે મળીને જે ડુપ્લિકેટ દારૂ છે તે ભાવનગરના વર્તેજ ખાતે બનાવ્યો હતો. પરંતુ કહી શકાય કે વર્તેજ જે ગામ છે ત્યાંથી 100-200 મીટરની અંદર જ આ પોલીસ સ્ટેશન પણ વર્તેજ પોલીસ સ્ટેશન પણ આવેલું છે, તેની નજીક જ રહેતો હતો. તેમ છતાં પણ આજે તેની પોલીસ સ્ટેશનની નાક નીચેથી 3 વખત છે તે દારૂ છે તે બનાવવામાં આવ્યો હતો અને તેમાંથી 51 પેટી છે અગાઉ ગૌતમ સોલંકીએ છે તે વેચી હતી. ત્યારબાદ બીજી વખત જે દારૂ બનાવ્યો હતો તે ફેલ થયો હતો. આસપાસના લોકોનો શું ચિતાર હતો તે જાણવું હતું. કોઈ વાંધો નહીં, હિમાંશુ જોડાયેલા છે. હિમાંશુ, જે રીતે અમદાવાદથી ભાવનગર આ પૂરું કેમિકલ જઈ રહ્યું હતું, વચ્ચેની તપાસને લઈને પણ શું જાણકારી અને શું આ પૂરું એક સિન્ડિકેટ નેટવર્ક સામે આવી રહ્યું છે? શું કહેવું છે આપનું? બંસી, ચોક્કસથી આ જે ભાવનગરનો લઠ્ઠાકાંડ આવ્યો છે જેને લઈને એસએમસી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. વાત કરીએ ખાસ કરીને કે આ જે જથ્થો હતો તે દિલ્હી ખાતેથી લાવવામાં આવ્યો હતો, પરંતુ કયા માધ્યમથી જે દિલ્હીથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યો છે તે હાલમાં તપાસનો વિષય છે. કારણ કે જે તપાસ કરતા અધિકારીઓ છે તેમના પના ટૂંકા પડી રહ્યા તેવું જણાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ આવ્યો જે રો મટીરિયલ છે પાર્સલના સ્વરૂપે આવ્યો. પાર્સલ જે છે તે સાણંદ રોડ ઉપર આવેલું જે ગુજરાત ટ્રાન્સપોર્ટ છે ત્યાં મટીરિયલ આવે છે, ત્યાંથી ત્યારબાદ જે ટ્રાન્સપોર્ટેશન થયું જે કાચો માલ છે જેમાં મિથેનોલ હતો, વ્હાઇટ કલરનું જે લિક્વિડ હતું, સાથે સાથે બોટલો, ઢાંકણા સહિતના જે રો મટીરિયલ હતું જે દારૂ બનાવવા માટે અને દારૂ ભરવા માટે ખાસ કરીને ઉપયોગ થતો હોય છે તે હતું. તે બાય ટ્રાન્સપોર્ટ જે ભાવનગર એટલે કે અમદાવાદ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી પસાર થયો અને ત્યારબાદ જે ભાવનગર ખાતે પહોંચે છે અને જ્યાં ગૌતમ સોલંકી, રઈસ અને જુબેર અને સાથે સાથે ડોક્ટર જે ગૌતમ યાદવ ઉર્ફે ડોક્ટર જે છે તેમના દ્વારા જે મિથેનોલ યુક્ત જે ઝેરી દારૂ છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ જે બનાવ્યા બાદ તે સમગ્ર ભાવનગર વિસ્તારમાં જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે અને તેના કારણે અત્યારે હાલમાં જોઈ શકો છો કે લોકો ઝેરી દારૂ પીવાના કારણે
સારવાર હેઠળ છે અને સાથે સાથે અત્યારે 9 લોકોના જે મોતનો આંકડો છે તે સામે આવી રહ્યો છે. જી હિમાંશુ, જિગ્નેશ, જે રીતે આપ અમદાવાદમાં પણ રિપોર્ટિંગ કરો છો, અત્યારે સ્પેશિયલ રિપોર્ટિંગ માટે આપ ભાવનગર પહોંચ્યા છો, બંનેના રિપોર્ટિંગને જાણો છો, શું અત્યારે તમને સંસ્થાકીય ચૂક તમને ક્યાં જોવા મળી રહી છે આ પૂરા મામલામાં જે ચિત્ર સામે આવ્યું છે તેમાં? વાત કરીએ બંસી સંસ્થાકીય ચૂક અથવા તો જવાબદારીમાંથી ચૂક તે તમામ ડિપાર્ટમેન્ટની છે. જે ડિપાર્ટમેન્ટમાંથી એટલે કે આઈબી સૌથી પહેલાં ફેલિયર છે કે દારૂનો મટીરિયલ સપ્લાય થાય છે અને તે જાણી નથી શકતી. બીજી ચૂક આવે છે 3 જિલ્લાની પોલીસ કે જેમાં અમદાવાદ શહેર એટલે કે સાણંદથી સરખેજમાંથી જથ્થો નીકળે છે, અમદાવાદ ગ્રામ્ય થઈ, બોટાદ થઈ અને પછી તે પહોંચે છે ભાવનગર ખાતે. એટલે કે 3 જિલ્લાની પોલીસનું ફેલિયર છે કે 3 જિલ્લાની બોર્ડરો ચૂકી અને જે મિથેનોલ છે તે ભાવનગર સુધી પહોંચે છે. સૌથી મોટી બેદરકારી ભાવનગર પોલીસના વર્તેજ વિસ્તારની છે અને સાથે જ ભાવનગર પોલીસની કહી શકાય, કારણ કે 3 વખત એક જ જગ્યાએ દારૂ બને છે. પહેલાં ઇથેનોલમાંથી બનાવવામાં આવે છે, તેનું વેચાણ સફળ થાય છે, ત્યારબાદ મિથેનોલમાંથી દારૂ બનાવવામાં આવે છે અને તે મોતના સ્વરૂપે લોકોના ઘર સુધી દારૂની બોટલોમાં પહોંચે છે. જ્યારે આંકડો એક બાદ એક સામે આવવા લાગ્યો, મૃત્યુનો આંક સામે આવવા માંડ્યો, ત્યાં સુધી મામલો ગંભીરતા પોલીસે નહોતી દાખવી, પરંતુ એક મહિલા પોલીસ કર્મચારી કે જેનું નામ ઉષા છે તેણે આ આખો મામલો છે તે ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૌથી પહેલું મોત જે 17 તારીખે થયું અને તે મૃત્યુ થયું ત્યારે ઉષા નામની મહિલા પોલીસ કર્મચારીએ તેના પરિવારના નિવેદનોમાં તેટલું લખાવ્યું હતું કે અમારે પોસ્ટમોર્ટમ નથી કરાવવું અને આખો મામલો દબાવી દેવામાં આવ્યો. ત્યારબાદ 18 તારીખે સીધા 3 લોકોના મોત થવા, પછી આંકડો વધવો, એટલે આખી સિસ્ટમનું ફેલિયર છે તે સાબિત થાય છે. કોઈ એક વ્યક્તિને દોષ દેવા કરતાં ગાંધીનગરથી માંડી અને ભાવનગર સુધી તમામ એજન્સીઓ, તમામ સિસ્ટમનું ફેલિયર એ વસ્તુ સાબિત કરે છે કે 9 લોકોના મોત માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નહીં, પરંતુ આખી સિસ્ટમ છે તે ફેલ છે. જી મયુર, જે રીતે આરોપીઓની ધરપકડ જ કરવામાં આવી રહી છે કે પોલીસ હવે લાંબા સમયથી જે સિન્ડિકેટ ચાલી રહી છે તેમાં લોકોને પણ સ્થાનિક નેટવર્કને પણ ટાર્ગેટ કરીને પકડી રહી છે, અત્યારે શું ચિતાર સામે આવી રહ્યું છે? હજી વાત કરવામાં આવે તો જે રીતે પોલીસ જે છે એસએમસીની ટીમ છે જે કામગીરી કરી રહી છે તેમાં હાલ અત્યારે જે સમગ્ર જે સિન્ડિકેટની જે ટીમ છે તેની ઉપર છે તે તૈયારીઓ છે તે કરી છે અને સતંજામાં લેવા માટે તૈયારીઓ કરવામાં આવી છે તે કરવામાં આવી છે. કારણ કે કહી શકાય કે જે મુખ્ય સપ્લાયર છે ત્યારબાદ તેને જે બુટલેગરોને આપ્યો હતો, ત્યારબાદ જે પેટા બુટલેગરો છે જે નાની નાની પેટીઓનું કટિંગ કર્યું હતું તે તમામ સુધી એસએમસીની ટીમ છે, ભાવનગર પોલીસની ટીમ છે તે પહોંચી છે. આ ઉપરાંત કહી શકાય કે 2 મહિના પહેલા ભાવનગર નજીક આવેલું જે મહુવા છે ત્યાં પરથી મોટી માત્રામાં જે ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી છે તે પણ પોલીસે ઝડપી હતી. જી મયુર, હિમાંશુ, જે રીતે અમદાવાદમાં ગેરકાયદેસર દારૂનો પૂરો વેપાર ચાલી રહ્યો હતો તેમાં એજન્સીઓ જે છે તે નજર રાખી રહી હતી, તો આ એજન્સીઓની ભૂમિકા માત્ર નજર રાખવા માટે છે કે શું તેમને કોઈ ઇનપુટ મળ્યા હતા? બંસી, જો ઇનપુટ મળ્યા હોત આ તમામ એજન્સીઓને તો આ જે લઠ્ઠાકાંડ છે તે સર્જાતો નહીં. ક્યાંક ને ક્યાંક જે તમામ એજન્સીઓ છે, આઈબી છે, એસએમસી છે સહિતની જે એજન્સીઓ છે, સ્થાનિક પોલીસ, અમદાવાદની સિટી પોલીસ, ગ્રામ્ય પોલીસ, તમામનો ફેલિયર છે. કારણ કે રો મટીરિયલ અમદાવાદ આવે છે, જાય છે, ત્યાં સુધી કોઈને ખબર જ નહોતી કે આ પ્રકારનું જે ઝેરી પદાર્થ મિથેનોલ છે તે લઠ્ઠા માટે એટલે કે દારૂ બનાવવા માટે વપરાઈ રહ્યો છે. એટલે સંપૂર્ણ બેદરકારી સિસ્ટમની છે. આ જે સિસ્ટમની બેદરકારીના કારણે અત્યાર સુધી 9 લોકોના મોત ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કાગળ ઉપર જે દારૂબંધી છે તે દેખાઈ રહી છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં દારૂ જે છે જોરશોરથી વેચાઈ રહ્યો છે. તમામ જે અધિકારીઓ છે તેમને પણ ખબર છે કે તેમના વિસ્તારોમાં દારૂ વેચાતો હોય છે, પરંતુ આ જે દારૂની વેચાણની પાછળ પણ અધિકારીઓનો હાથ હોતો હોય છે. જી હિમાંશુ, અને એટલા માટે જ અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી છે કે 4 પોલીસ કર્મી, જિગ્નેશ તમને પૂછવા માંગીશ કે 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી તાત્કાલિક પ્રતિભાવ માટે છે કે શું કે કોઈ આગળ નેટવર્ક તરફ પણ આ કાર્યવાહી જશે? કાર્યવાહી નેટવર્ક સુધી જશે બંસી, પરંતુ અત્યારે 4 પોલીસ કર્મચારીઓ સાથે 2 પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં વર્તેજ પોલીસ મથકના પીઆઈ અને સાથે જ ભાવનગર એલસીબીના પીઆઈ. કારણ કે જ્યારે ગૌતમના ઘરે રેડ કરી ત્યારે એલસીબી પીઆઈની હાજરીમાં જે લઠ્ઠો બનાવેલો દારૂનો જથ્થો પડ્યો હતો તેમને નાશ અને કબજે કરવાની જગ્યાએ તે જથ્થો તેમના તેમ પડ્યો રહ્યો અને ત્યારબાદ આ જે લઠ્ઠાનો દારૂ છે તે માર્કેટમાં વેચાયો હોવાની વાત સામે આવી રહી છે. માટે એલસીબી પીઆઈની પણ બેજવાબદારી સામે આવતા
હતા તેમને ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે લઠ્ઠાનું નેટવર્ક એટલે કે દારૂનું નેટવર્ક ચલાવનારા બુટલેગરો છે તેમાં 21 બુટલેગરો તો અત્યારે પોલીસના રડારમાં છે, પરંતુ તેની સાથે નાના પાયે જે દારૂ લેનાર, વેચનાર અથવા તો સીધી અથવા આડકતરી રીતે પોલીસ સાથે વહીવટ કરનારા જે વહીવટદારો છે તેમના વિરુદ્ધ પણ અત્યારે તલવાર લટકી રહી છે અને આગામી સમયમાં આવા વહીવટદારો, પોલીસ કર્મચારીઓ જેની સાંઠગાંઠ સીધી રીતે બુટલેગરો સાથે હશે તેમના ઉપર પણ આ કાર્યવાહી થઈ શકે છે. જી મયુર, જે રીતે જે પણ પોલીસ કર્મીને લઈ કાર્યવાહી કરવામાં આવી છે તેના વિસ્તારમાંથી શું કોઈ ફરિયાદ કે કોઈ સામે આવ્યું હતું? શું જાણકારી? જી, ચોક્કસથી વાત કરીએ તો જે પોલીસ કર્મચારીઓ ઉપર જે કમ્પ્લેન્ટ, જે ટૂંકમાં કાર્યવાહી જે કરવામાં આવી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો તેમના વિસ્તારમાં પણ જે કહી શકાય કે અગાઉ પણ આ જે આરોપીઓ છે તેમની વિરુદ્ધ પણ ગુનાઓ છે તે દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત કહી શકાય કે અનેક જે આરોપીઓ છે તેમની વિરુદ્ધમાં અનેક કાર્યવાહી છે તે પણ કરવામાં આવી હતી. એટલે કહી શકાય કે જે આરોપીઓ છે તેમની ઉપર પોલીસે છે તે કાર્યવાહી પણ કરેલી હતી. જી હિમાંશુ, જે રીતે કાર્યવાહી હવે ધીરે ધીરે આગળ વધી રહી છે તે શું આ કેસના આરોપીઓ સુધી જ સીમિત છે કે હવે નાણાં અને આ જે સપ્લાયર્સ જે છે ત્યાં સુધી પણ હવે પહોંચી રહી છે? જી હિમાંશુ, ખાસ કરીને બંસી જે આ કેસની વાત કરીએ તો આમાં જે સપ્લાયર છે, સપ્લાયર સુધી એસએમસીની તપાસ પહોંચશે. સાથે સાથે જે કાર્ગોથી જે આવ્યું હતું આ જે મટીરિયલ તે પણ જે તપાસનો વિષય છે અને જે મટીરિયલ, રો મટીરિયલ છે જે કોના થ્રુ આવ્યું તેને લઈને પણ તપાસ થશે અને જે સપ્લાયર છે કયા ટ્રાન્સપોર્ટેશનથી આવ્યું હતું, ભાવનગરમાં કોના થ્રુ ગયું હતું, કોને લીધું હતું, તે તપાસનો વિષય છે. અને ખાસ કરીને જો પૈસાની વાત કરીએ તો આ જે બુટલેગરો છે તેઓ હવાલા અથવા તો જે આંગળીયા પેઢી મારફતે જે પૈસા છે તે મોકલતા હોય છે અને હાલમાં જે ડિજિટલ જે પૈસાનું ઈ મની ટ્રાન્સફરિંગ થતું હોય છે તેનો પણ તેઓ દ્વારા જે ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે. એટલે આ સમગ્ર તપાસનો વિષય છે, તેને લઈને જે એજન્સીઓ છે તે સક્રિય થઈને તપાસ કરી રહી છે. જી જિગ્નેશ, જે રીતે આવા જે લઠ્ઠાકાંડ સામે આવતા રહે છે ત્યારબાદ કાર્યવાહી તેજ થાય છે, એટલે હવે મોટો પ્રશ્ન અત્યારે એ રહ્યો છે કે શું આ વખતે તપાસ માત્ર આરોપીઓ સુધી સીમિત રહેશે કે ધંધો ચાલવા દેતી તંત્રની રહેમ જે છે તેવા અધિકારીઓ સુધી પણ આ સકંજો કસાશે? બંસી, જો કદાચ તંત્ર એટલે કે સરકારે કે ગૃહ વિભાગે સંજ્ઞાન લીધું હોત તો 1977 થી લઈ અને 2026 સુધીમાં અંદાજિત 9 વખત લઠ્ઠાકાંડ ગુજરાતમાં સર્જાઈ ચૂક્યા છે. તેમ છતાં હજી પણ દારૂ વેચાઈ રહ્યો છે તે વાસ્તવિકતા છે. માટે સરકારની ઢીલી નીતિ સૌથી મોટી બેજવાબદાર છે અને તેના જ કારણે દારૂ વેચાય છે અને તેના જ કારણે લઠ્ઠાકાંડ થાય છે. અત્યાર સુધી ગુજરાતના અંદર જે અલગ અલગ 1977 થી લઈ અને 2026 સુધી જે લઠ્ઠાકાંડ સર્જાયા છે તેમાં અંદાજિત 493 લોકોના મૃત્યુ નિપજી ચૂક્યા છે. તેમ છતાં હજી દારૂ ઉપર કંટ્રોલ શા માટે પોલીસ કે ગૃહ વિભાગ નથી લાવી શક્યું તે સૌથી મોટો પ્રશ્ન છે. બીજી તરફ જે સિસ્ટમની ફેલિયર માની શકાય કે દારૂની હેરફેર થાય છે, દારૂ સપ્લાય થાય છે, દારૂ વેચાય છે, દારૂ પીવાય છે, દારૂ પીધા બાદ મોત થાય છે, એટલે કે દારૂની બોટલમાં મોત ઘર સુધી પહોંચે છે અને તેને તંત્ર નથી રોકી શક્યું. તે જ કારણે ભાવનગરમાં આજે પણ 9 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને હજી પણ 5 થી 6 લોકો છે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. માટે સિસ્ટમ અને તંત્રનું જે ફેલિયર છે તે લોકોના મોત માટે જવાબદાર માની શકાય, તેમાં કોઈ નવાઈની વાત નથી. જી હિમાંશુ, આ પૂરો જે મામલો જે છે તે બંને શહેરમાં ચાલતા કોઈ મોટા ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરે છે કે હજુ પણ તેમાં આગળ કાર્યવાહી અને આગળ ચેન ક્યાં સુધી જતી દેખાય છે અને કેટલી કાર્યવાહી થશે? બંસી, આ જે સમગ્ર નેટવર્ક છે એ જ ગેરકાયદેસર છે, કારણ કે ગુજરાત શહેરમાં દારૂબંધી છે અને જે સરહદી વિસ્તાર છે ત્યાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. એટલે સરહદી વિસ્તારમાં રહેલા જે પોલીસ તંત્રનું ફેલ્યોર છે, તેમના જે દારૂ લઈને આવતા લોકો છે તેમના પર પોલીસની રહેમ નજર હોવાના કારણે જે સમગ્ર દારૂનો જથ્થો જે ગેરકાયદેસર રીતે અમદાવાદ સહિત જે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘૂસતો હોય છે, પરંતુ જે એજન્સીઓ, પોલીસ છે તેમને સંજ્ઞાન હોતું નથી અને તેઓ આજે દારૂનો જથ્થો જે લોકો સુધી પહોંચે છે, લોકો પીવે છે અને આ પ્રકારના જે મોતના બનાવો સામે આવતા હોય છે. અને તપાસનો વિષય તો એ છે કે દારૂની જે બોર્ડર સહિતની જે વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા કડક ચુસ્ત બંદોબસ્તનું પાલન કરવામાં કેમ નથી આવતું? ક્યાંક ને ક્યાંક એમની કામગીરી પર પણ છે સવાલો ઊભા થઈ રહ્યા છે. સાથે સાથે ગૃહ વિભાગ પર જે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે તેમની ઢીલી નીતિના કારણે આ પ્રકારના જે બનાવો છે તે બનતા હોય છે અને લોકો દારૂ પીવે છે અને મોતને ભેટતા હોય છે. જી હિમાંશુ, આ ઢીલી નીતિ સામે આવી રહી છે અને તેમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. જી હા, ભાવનગરમાં સર્જાયેલા ઝેરી
સુધીની કેમિકલ યુક્ત લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી અને 9 પર પહોંચ્યો છે. આથમ ગામના સુધીર રાવળ નામના વધુ એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું છે. 18મીએ તે પ્રસંગમાં ગયા હતા અને ત્યારબાદ દારૂ પીધા બાદ સુધીરની તબિયત લથડી હતી, જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો છે. મૃતક યુવકે પરિવારમાં 2 માસૂમ દીકરીઓ જે છે તે અરરાટી વ્યાપી છે. તો જે રીતે આ ઘટના સામે આવી છે તેમાં હવે મૃત્યુઆંક વધી રહ્યો છે. જિગ્નેશ જોડાયેલા છે. જિગ્નેશ, આ જે રીતે તપાસ કરવામાં આવી રહી છે, સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યા છે, હવે આ ક્યાં અટકશે? બંસી, જો મૃત્યુઆંકની વાત કરવામાં આવે તો 9 મોત સત્તાવાર અત્યાર સુધી ભાવનગરમાં આ જે લઠ્ઠો છે તે પીવાથી થયા છે, પરંતુ હજી 5 લોકો છે તે ગંભીર રીતે બીમાર છે અને તેની સારવાર છે તે ચાલી રહી છે. એટલે કે હજી મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ પોલીસ અને હોસ્પિટલ તંત્ર છે તે કરી રહ્યું છે, પરંતુ 9 લોકોના મૃત્યુ થવા પાછળ જે મુખ્ય કારણ છે તે ઘણા બધા સમીકરણો તેની પાછળ કામ કરી રહ્યા છે. એટલે કે અલગ અલગ જે સમીકરણો છે તે કામ કરતા હોય તેવું સામે આવી રહ્યું છે. અત્યારે જે 9મું મૃત્યુ થયું છે, 2 મૃત્યુ આજે આંક વધ્યો છે. અત્યારે મયુર પણ આપણી સાથે જોડાયેલા છે. બંને મૃત્યુ પાછળનું કારણ અને તેના સમીકરણો, તે ક્યાં ગયા હતા, કેવી રીતે આ બનાવ બન્યો. મયુર, જે 2 મોત આજે થયા છે તેમાં એક યુવક લગ્ન પ્રસંગમાં ગયો હતો ને ત્યાં તેને લઠ્ઠો પીધો ને તેમાં મૃત્યુ થયું. બંને બનાવો કેવી રીતે સામે આવ્યા અને કઈ જગ્યાએ તે લોકોએ દારૂ સેવન કર્યું હતું? જીગા, જો વાત કરવામાં આવે તો જે રીતે બંને મૃતકોના જે મોત થયા છે, એટલે કહી શકાય કે આંકડો જે 9 ઉપર પહોંચ્યો છે. ત્યારે વાત કરીએ તો હાથપ ગામના જે સુધીર રાવળ નામનો યુવાન છે તે લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યાં તેમણે લગ્ન પ્રસંગમાં છે તે દારૂ પીધો હતો અને ત્યારબાદ તેને આ ઝેરી દારૂ પીવાથી અસર થઈ હતી ને તેના કારણે તે યુવકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો, જે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ ઉપરાંત બીજી વાત તેઓ કરવામાં આવે તો જાફરાબાદ તાલુકાના જે આ વ્યક્તિ છે તેમને પણ આ દારૂનું સેવન કર્યું હતું ને તેમની તબિયત પણ ખરાબ થઈ હતી ને તેના કારણે તેનું મોત પણ સારવાર દરમિયાન થયું છે. જિગ્નેશ, બંસી, એટલે 2 મોત આજે જે ભાવનગર છે તેની સિવિલ હોસ્પિટલમાં થયા છે. સારવાર દરમિયાન 2 લોકોના મોત થયા, પરંતુ આ મોત માટે જવાબદાર જેટલો દારૂ વેચનાર છે તેટલું તેને પ્રોત્સાહિત કરનાર તંત્ર પણ છે. કારણ કે જો પહેલાથી જ આ તંત્ર દ્વારા કડકાઈથી કામગીરી કરવામાં આવી હોત, જે દારૂબંધી કાગળ ઉપર છે તેની અમલવારી જો 100% કરવામાં આવી હોત, તો કદાચ ભાવનગરના 9 પરિવારજનોએ આજે પોતાના ઘરના યુવાનોને ન ગુમાવ્યા હોત. એક મોત માટે જે પોલીસ ખાલી માત્ર આંકડા વધારી રહી છે મૃત્યુના, તે એક પરિવાર સાથે જોડાયેલા છે અને આવા કેટલાય પરિવારો અત્યારે પોતાના વાલ સોયા દીકરા ગુમાવી બેઠા છે. કોઈનો પરિવારનો મોભી ગુમાવ્યો છે, તો કોઈએ પોતાના પરિવારની જવાબદારી માથે લઈને ફરનાર નવયુવક ગુમાવ્યો છે. આ એક પરિવારની વાત નથી, પરંતુ તેની સાથે રહેલા તમામ જે સભ્યો, તેના પરિવારજનો, તેના બાળકો, તેના માતા પિતા, તમામ સાથે આ પ્રશ્ન સ્પર્શ કરે છે. માટે જ કડક કાર્યવાહી કરો તો એવી કરો કે તેની અસર નીચેના ગ્રાઉન્ડ સુધી દેખાય. જી જિગ્નેશ, કાર્યવાહી કરો તો એવી કરો કે તેની અસર નીચેના ગ્રાઉન્ડ સુધી દેખાય. તે ખૂબ સાચી વાત છે, કારણ કે પહેલા ઇથેનોલ અને હવે મિથેનોલ, આવી અનેક ઘટના સામે આવે છે અને અનેક લોકો જે છે તે મોતને ભેટે છે. તંત્ર હજી સુધી પણ ઘોર નિંદ્રામાં છે. ઘોર નિંદ્રા કરતા જ્યારે આવા બનાવો આવે છે ત્યારબાદ સડનલી તમામ ગૃહ વિભાગને, તમામ પોલીસ અધિકારીઓની આત્મા જાગી જાય છે. તે આત્મા એવી જાગે છે કે તાત્કાલિક તેઓ તમામ રાજ્યની અંદર ડ્રાય સ્ટેટ જાહેર કરવા માટે કેસો કરવા લાગે છે, આંધળી દોટ મૂકે છે, દારૂનું એક ટીપું ન મળે તેવી વાતો કરવામાં આવે છે. પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ પરિસ્થિતિ જેસે થે તેવી થવા લાગે છે. ફરીવાર વહીવટદારો સક્રિય થાય છે, દારૂના બુટલેગરો સક્રિય થાય છે, નવી લાઈનો ચાલુ થાય છે. કદાચ ફેર એટલો પડતો હશે કે જૂના ભાવ કરતા નવો ભાવ કદાચ દારૂનો વધતો હશે અને તેવા જ અધિકારીઓના ભાવ પણ વધતા હશે. પરંતુ આ કહેવી અતિશયોક્તિ છે, કારણ કે તેના પુરાવા હજી સુધી આ કેસમાં નથી મળ્યા. પરંતુ એક વાત સ્વાભાવિક છે કે જો દારૂ વેચાય છે તો રહેમ નજર છે માટે જ વેચાય છે, અથવા તો જે દારૂનું સેવન થઈ રહ્યું છે તો દારૂની સપ્લાય લાઈન ચાલી રહી છે તેના માટે પણ કોઈના 4 હાથ છે. માટે આ જો ગુજરાત તંત્ર છે, આખું ગૃહ વિભાગ છે, તે જો દારૂબંધી રાખતી હોય, માનતી હોય તો તેનું કડકપણે અમલ થવો જોઈએ. પછી ગાંધીનગરથી લઈ અને ગામ સુધી હોય, તમામ જગ્યાએ દારૂનું એક ટીપું ન મળે કે ન તેનો સપ્લાય થાય તેવું તંત્ર કામગીરી કરે તો કદાચ આવા લઠ્ઠાકાંડના બનાવો અટકાવવામાં પોલીસ અને ગૃહ વિભાગને સફળતા મળી શકે છે. પરંતુ જો આવી કામગીરી કરવામાં ન આવે તો આ જ રીતે 1977 થી લઈ અને 2026 સુધી જે લઠ્ઠાકાંડ જોયા છે તે આગામી સમયમાં પણ ગુજરાતમાં સર્જાય તો નવાય નહીં. જી જિગ્નેશ, આપ ગ્રાઉન્ડ ઝીરો પર છો, લોકોને મળ્યા, ખાસ કરીને પીડિતોને મળ્યા. અત્યારે ભાવનગરના લોકોની સૌથી મોટી ફરિયાદ શું છે? પોલીસ તંત્ર સામે સવાલ કરી રહ્યા છે તે લોકો કે ગેરકાયદેસર દારૂ વેચાણ પર પ્રશ્ન કરી રહ્યા છે કે અત્યારે સૌથી મોટી સમસ્યા ભાવનગરની શું છે?
છે. જે રીતે આ પૂરો લઠ્ઠાકાંડ સામે આવ્યો છે તેમાં અનેક પરિવારો અત્યારે ઉજળી ગયા છે. લઠ્ઠાકાંડમાં 9 લોકોના મૃત્યુ કરતા 9 પરિવારોનો માળો વિખેરાયો તેવું કહેવું ખોટું નથી, કારણ કે 9 પરિવારોના સભ્યો ગુમાવ્યા છે. લોકો અત્યારે માત્ર 2 જ વસ્તુને કોશી રહ્યા છે. એક તો તેમના દીકરાઓને પડેલી દારૂની કુટેવ, અને બીજું કે દારૂને વેચનાર અને તેને પ્રોત્સાહિત કરનાર આવા લોકો. જ્યારે ભાવનગરના લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે ત્યારે તેઓ એક જ વાત કહે છે કે દારૂ બનતી છે તો દારૂ ક્યાંથી આવ્યો, તે દારૂ તેમના દીકરા સુધી કે તેમના પરિવારના સભ્ય સુધી કેવી રીતે પહોંચ્યો, તેને સેવન કેવી રીતે કર્યું અને તેનું મૃત્યુ કેવી રીતે થયું, આનો જવાબ તંત્ર આપે, પરંતુ તંત્ર જવાબ નથી આપી શક્યું. મયુર આપણી સાથે છે, કારણ કે મયુર છેલ્લા 3 દિવસથી એટલે કે 18 તારીખથી આખા મામલા ઉપર નજર રાખી રહ્યા છે. મયુર, ગ્રામજનો કે જેના યુવાનો ગુમાવ્યા, એક જ ગામના 4 યુવાનો, અન્ય ગામના 3 યુવાનો, ગ્રામજનો પરિવારજનો શું કહી રહ્યા છે જ્યારે તેમના વહાલ સોયા દીકરાઓ તેમને ગુમાવ્યા છે? જિગ્નેશ, જો વાત કરીએ તો જે રીતે સમગ્ર મામલો જે ખરકડીના યુવાનના મોત બાદ સામે આવ્યો હતો, ત્યારબાદ પોલીસ પણ પ્રશાસન પણ હરકતમાં આવ્યું હતું, ને કહી શકાય કે ખરકડી ગામ છે ત્યાં ખરકડી ગામમાં હાલ અત્યારે યુવાનો માટે એક જાગૃતિનો સંદેશ છે તે આપવામાં આવ્યો છે. લોકોને દારૂ ન પીવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે. આ ઉપરાંત આજે ખોખરા ગામમાંથી પણ જે સરપંચ છે, જે જાગૃત સરપંચ છે, તેમણે પણ તેમના ગામમાં જે દેશી દારૂના હાટડાઓ ચાલતા હતા ત્યાં પણ રેડ પડાવી, દરોડા પડાવ્યા, મીડિયામાં તેમની માહિતી પણ અપાવી. એટલે કહી શકાય કે ગ્રામજનો છે તે પણ હવે આ દારૂને લઈને સાવચેત બન્યા છે, સજાગ બન્યા છે. બંસી, ગ્રામજનો સચેત બન્યા છે, જાતે જનતા રેડ કરવા ઉપર મજબૂર બન્યા છે, પરંતુ તંત્ર ક્યારે નક્કર કાર્યવાહી કરશે તે હજી સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન છે. જી જિગ્નેશ, મયુર, હિમાંશુ, આપ જોડાયા, તમામનો આભાર. તો હાલ ચર્ચા ચાલુ રહેશે. દીપક વ્યાસ રિટાયર્ડ IPS અને ડોક્ટર વસંત પટેલ ફિઝિશિયન છે, આપણી સાથે જોડાયેલા છે, પરંતુ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.